જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે બધા મજામાં જશું। તો આજે થઈ છે દરો આઠમ, એટલે આપણે ખેતરમાં દરો માતાને પૂછવા આવી ગયા છીએ, કેમ કે 12 માસ બધા ઘાસ વાળતો હોય અને આ દરો આઠમને સાતમના દિવસ 2 દિવસ બૈરોને ખાહલું ના વળાય હે, એટલે માતાજીની પૂજા કરવી પડે દરો માતાની। જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે બધા મજામાં જશું। તો આજે થઈ છે દરો આઠમ, એટલે આપણે ખેતરમાં દરો માતાને પૂછવા આવી ગયા છીએ, કેમ કે 12 માસ બધા ઘાસ વાળતો હોય અને આ દરો આઠમને સાતમના દિવસ 2 દિવસ બૈરોને ખાહલું ના વળાય હે સુનિલ। પેલી બાજુ વિપુલભાઈ દીવો કરી દીધો છે અને અહીંયા મિત્રો દાદા અને દાદી આવે એ દીવો કરે અને દરરોજ સેવા કરે છે। દાદા પણ ખેતરમાં ટ્રેક્ટર લઈને આવી ગયા છે। દાદા ખેતરમાં આવી ગયા છે ઠેલી ખાતરની લઈને, કેમ કે આજે ખેડવાનું છે એટલે ખાતર નાખીને પછી ખેડી નાખીએ ખેતર। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લેજો। તો મળીએ એક ફરી નવા